Avengers Assemble! ચાર ટીમ ગુજરાત, આરસીબી, હૈદરાબાદ, રાજસ્થાન. ચાર ટીમ ધમાકેદાર. We are in the end game in of IPL. ચાર ટીમ ઘમાસાન મેચ. આજે પહેલો મેચ, તો જોડાઈ રહ્યો શું કરવાનું છે આજના મેચમાં. હેલો ગાઈઝ, વેલકમ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. आई होप कि तुम बता मजा में सो. सबको जय श्री कृष्ण. स्वागत है आपका इस नए वीडियो में. आज हम बात करने वाले हैं आज के मैच की, जो क्वालिफायर 1 है. आईपीएल इज नाउ इन एंड गेम. घमासान युद्ध શરૂ થવાનું છે આજથી. આજે મેચ છે ક્વોલિફાયર 1 જીટી વર્સિસ આરસીબી. એની વાત આપણે કરવાની છે. મેચ રમાવાનો છે ધર્મશાળામાં, હિમાચલ પ્રદેશમાં. ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. શરૂ કરતે હમ આજ કા વિડીયો. આજે મેચ છે ગુજરાત વર્સિસ આરસીબી, પહેલો ક્વોલિફાયર. ટીમ અપડેટની પહેલાં વાત કરી લઈએ તો મને નથી લાગતું કે કોઈ ચેન્જીસ આવે ટીમમાં. ગુજરાતમાંથી શુભમન ગિલ, સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર બધા જ ફોર્મમાં ચાલી રહ્યા છે. ગુજરાતની બોલિંગ વધારે પડતી ઘાતક છે, કારણ કે પ્રસિદ્ધ ક્રિષ્ના, જેસન હોલ્ડર, મોહમ્મદ સિરાજ, ખગીસો રબાડા, તો ઘાતક બોલિંગ છે. સામે પણ આરસીબી કે જે પહેલાં જેવી આરસીબી નથી રહી, જે આપણે 18 વર્ષ કે 13 વર્ષ પહેલાં આપણે ડિફાઇન કરતા હતા, એ આરસીબી નથી. આરસીબી પણ ફૂલ ફોર્મમાં ચાલી રહી છે. આરસીબીમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ આજ પાછો આવી શકે એમ છે, ખાસ યાદ રાખજો. ફિલ સોલ્ટ ઓપનિંગમાં આવી શકે એમ છે. ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદૂત પડીકલ, રજત પાટીદાર, વેંકટેશ અય્યર, ટીમ ડેવિડ, એની બોલિંગ પણ ઘાતક છે. જોસ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર પર્પલ કેપ વિનર છે. શ્રેયસ શર્મા પણ સારી બોલિંગ ફેંકી રહ્યો છે. એટલે પરફેક્ટ. હવે તો કેવું છે કે ક્વોલિફાયરમાં સામે એવી જ ટીમ હોય કે જે એકદમ કંટ્રોલમાં હોય, ફૂલ ફોર્મમાં હોય. તો મેચ બનશે બહુ જ રસાકસીનો. ધર્મશાળામાં મેચ છે. ધર્મશાળાનું ગ્રાઉન્ડ નાનું છે, બાઉન્ડ્રી નાની સાઈડ છે, એટલે રનના ઢગલા જોવા મળશે. બે ટીમના બેટ્સમેને ફૂલ ફોર્મમાં છે, એટલે આઈ થિંક 220-230 જેવા રન પણ મને આજે દેખાય છે. બેટિંગની વાત કરીએ તો મને ગુજરાતમાંથી આજે એવું લાગી રહ્યું છે કે શુભમન ગિલ અને જોસ બટલરના રન મને આજે દેખાય છે. શુભમન ગિલ ઓરેન્જ કેપમાં પણ આગળ છે, સાઈ સુદર્શન પણ ઓરેન્જ કેપમાં આગળ છે. સાઈ સુદર્શન કન્સિસ્ટન્ટ રમે છે. છેલ્લા 5 મેચમાં 550 છે સાઈ સુદર્શનની. પણ પર્સનલી મને આજે શુભમન ગિલના રન દેખાય છે. સામેની બાજુથી વિરાટ કોહલીના રન મને આજે દેખાઈ રહ્યા છે. ફિલ સોલ્ટ જો આજે રમાડશે, 90% રમશે, તો મને ફિલ સોલ્ટના રન પણ દેખાય છે. ઘાતક મુકાબલો થવાનો છે, અને મારા મત મુજબ મને એવું લાગે છે કે ગુજરાત આજનો મેચ જીતી અને ફાઇનલમાં પહોંચી જશે. હારે એને કોઈ ચિંતા નથી, એને એક બીજો ચાન્સ મળવાનો છે. જે એલિમિનેટર રમાશે એમાંથી જે ટીમ જીતશે એની સાથે એને બીજો ચાન્સ મળશે. પણ આજની પર્ટિક્યુલરી મેચની વાત કરીએ તો મને એવું લાગે છે કે ગુજરાત અને આરસીબીમાંથી ગુજરાત જીતી જશે. મેચ જોવાનું મિસ ન કરતા, કારણ કે બહુ જ થ્રિલર મેચ થવાનો છે. એક બીજી મારી પર્સનલ રિક્વેસ્ટ છે વિરાટ કોહલીના ફેન્સને, ખાસ યાદ રાખજો કે જે એ લોકો ટ્રાવિસ હેડ અને એની ફેમિલીને જે ટ્રોલ કરી રહ્યા છે અરાઉન્ડ સોશિયલ મીડિયામાં, ખાલી ઇન્સિડન્ટ એટલો થયો હતો કે વિરાટ કોહલીએ ટ્રાવિસ હેડ હારે હેન્ડશેક નહોતો કર્યો. પણ પબ્લિકે એટલું સમજવું જોઈએ કે કોઈ જે ક્રિકેટર છે એની ફેમિલીને હેરાન ન કરવા જોઈએ. ટ્રાવિસ હેડના વાઇફ અને એના ડોટર્સના ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ એકાઉન્ટ ઉપર જે ટ્રોલિંગ થઈ રહ્યું છે, ગાળો આપી રહ્યા છે, આ એક ભારતીય તરીકે સારું ના શોભે. આપણામાં અતિથિ દેવો ભવ નામની એક કહેવત છે, તો એટલીસ્ટ એનું પાલન કરવું જોઈએ. તો મારી રિક્વેસ્ટ છે
કોહલીના ફેન્સને ખાસ કે આ બધું બંધ કરી દે. આ એક સ્પોર્ટ્સ છે, ખેલ ભાવનાની રીતે રમાવવું જોઈએ, મારું એવું પર્સનલી માનવું છે. પછી રિક્વેસ્ટ જ છે ખાલી કે તમે આ જે ટ્રોલિંગ કરી રહ્યા છો એ બધું બંધ કરી દો. સ્પોર્ટ્સને સ્પોર્ટ્સ રીતે લો, પર્સનલી એટેક ના કરો. સ્પોર્ટ્સ જે છે એ ગ્રાઉન્ડ લિમિટેડ છે, ગ્રાઉન્ડ સુધી જ રાખો. આ મારી રિક્વેસ્ટ છે. આઈ હોપ કે તમે બધા મારી રિક્વેસ્ટ કોહલીના ફેન્સ ખાસ માનશો. તો આજનું મેચ જોવાનું મિસ ના કરતા, બહુ થ્રિલર મેચ થવાનો છે. એક દિવસની કાલ રજા હતી, પછી આજથી પાછો આઈપીએલ થઈ ગયો. આઈપીએલ આવી ગયો છે ઇન ધ નાવ એન્ડ ગેમ. એક અઠવાડિયામાં આઈપીએલ પતી જશે. તો હવેના કઈ મેચ તમને જોવાનું મિસ ન કરતા, મારો વિડીયો પણ જોવાનું મિસ ન કરતા. આ આઈપીએલમાં ફિલ્ડિંગનું સ્તર બહુ ખરાબ થઈ ગયું છે, બધા કેચ ડ્રોપ કરે છે. આઈ હોપ કે આજના મેચમાં ફિલ્ડિંગનું સ્તર સુધરે. બીજું કે મને એવું લાગે છે નેક્સ્ટ આઈપીએલમાં 4 ટીમે એના કેપ્ટન પણ બદલવા જોશે. મુંબઈમાંથી હાર્દિક, પ્લીઝ હવે એને કાઢો. ચેન્નઈમાંથી ઋતુરાજ, હવે એને કાઢો. અંજિકીને રહાણેની પણ ઉંમર થઈ ગઈ છે, એટલે લાગે અંજિકીને રહાણેને પણ કાઢો. આ 3, અને આઈ થિંક કે દિલ્હીમાંથી પણ અક્ષરનું વિચારવું જોશે હવે એ લોકોએ. આ 4 ટીમના કેપ્ટન મને બદલે એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે મને કોમેન્ટમાં કહેજો. અને ફિલ્ડિંગ ખાસ સુધારવાની જરૂર છે. આજનો મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આજનો મેચ તો જોવાનું ના જ ભૂલતા. મને કોમેન્ટ કરીને કીજો કે કોણ જીતે એમ છે, જીટી કે આરસીબી. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને ફટાફટ લાઇક કરી દો, નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે આવતીકાલે નવા ઇન્ફોર્મેશન સાથે. શું થયું થશે આજના મેચના એની બધી વાત આપણે કરશું કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.